તમે કચ્છમાં ઘણી વખત આવ્યા હશો પણ કદાચ સિયોત પાસેની આ સેલ ગુફામાં તમે નહીં આવ્યા હોય, પણ અમે તમને આજે એ ગુફા બતાવીએ. બહારથી તમે જુઓ આ રીતે મોટી ગુફા છે. ગુફાની અંદર પ્રવેશવા માટેની આ વિશાળ જગ્યા છે અને અંદર આવતા બે મોટા સ્તંભો આપને કેમેરાની સામે દેખાતા હશે. થોડાક તમે અંદર જાઓ, જમણી બાજુ ફરો એટલે ભગવાનના મંદિર જેવી એક સુંદર મજાની જગ્યા છે. આ મંદિર જેવી જગ્યા એટલા માટે કહી શકાય કારણ કે એના ફરતે પ્રદક્ષિણા પંથ પર આવેલો છે અને તમે જુઓ અંદરથી રીતસરની તમે પ્રદક્ષિણા ફરીને તમે આ બાજુ થઈને બહાર નીકળી શકો. વિશેષ વાત, આ દિવાલોની અંદર જે વિશેષ કોતરણી કરીને લખાણો લખેલા છે, અંદર તમે જાશો તો અહીંયા પણ તમને દિવાલોની અંદર અલગ અલગ લખાણો દેખાશે. આ બ્રાહ્મી લિપિની અંદર લખાયેલા લખાણો છે. અહીંની મુદ્રાઓ, આ ગુફાઓ, આ બધું જોતા આ બૌદ્ધ ગુફા છે એવું અનુમાન પણ કરવામાં આવે છે અને અહીંના ઇતિહાસમાં પણ લખાયેલું છે. આજે આપણે વિશેષ મુલાકાત લીધી હતી સેલ ગુફા, જે સિયોત ગામની એક્ઝેક્ટ બાજુમાં છે.